क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। વાહનમ વૃષભો યસ્ય વાસુકી કંઠભૂષણમ વામે શક્તિધરમ દેવમ વક્કારાય નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 18મી જાન્યુઆરી 2025। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ વદ પાંચમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની। યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે કૌલવ। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે, જે રાત્રે 9 કલાક અને 27 સુધી રહેશે। અર્થાત રાત્રે 9:27 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। સૂર્યોદય સવારે 7 કલાક ને 23 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 16 થશે। રાહુ કલમ સવારે 10 કલાક ને 7 થી પ્રારંભ કરી 11 કલાક ને 29 સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 28 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 12 સુધી છે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 39 થી પ્રારંભ કરી 3 કલાક ને 23 સુધી રહેશે। તો આજે પંચમી વૃદ્ધિ તિથિ બની રહી છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થવાનો છે। જીવનસાથી તરફથી તમને પૂર્ણ સહયોગ આજે તમારી તમામ બાબતોમાં પ્રાપ્ત થઈ શકે એમ છે। પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપને સાથ સહકાર પણ આપશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી નિશ્ચિત આજે સફળતા મળી શકે એમ છે। નોકરિયાત લોકોની સારી પ્રગતિ થશે અને તમારા અધૂરા કામ પણ આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના પ્રબળ ગ્રહમાન છે। વાત કરીએ ઉપાયની। શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે શ્યામ રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય શું કરશો? તો આજના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે। વાત કરીશું આગલી રાશિ વૃષભ। વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે લાંબા સમયથી કોઈ કામ અટક્યું છે તો આજે પૂર્ણ થવાની સંભાવના છે। માતા પિતાના આશીર્વાદથી
તમને સહયોગ પ્રાપ્ત થશે અને તમારા કાર્ય આજે સંપન્ન થશે. ઘરનું વાતાવરણ તમારા માટે આજે શાંતિપૂર્ણ જોવા મળી શકે. સાંજે તમે તમારા જીવન સાથીની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. સમય એમની સાથે વ્યતીત કરવાના યોગો છે. આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સાધનોનો ઉપયોગ કરવાનો વિચાર આવશે અને તમારા માટે લાભપ્રદ સાબિત થશે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરીએ તો આજે ખીજડાના વૃક્ષ નીચે અથવા પીપળાના વૃક્ષ નીચે દીપદાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે આપના માટે. હવે વાત કરીશું આગલી રાશિ મિથુન. રાશિ ચક્રની ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહેશે. ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, અન્યથા અર્થવ્યવસ્થા બગડવાની સ્થિતિ બની રહી છે. નોકરિયાત લોકો આજે સહકર્મીઓના કારણે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીમાં આવી શકે એમ છે. બાળકો તરફથી શુભ સમાચાર સાંભળી મનને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડાક ચિંતિત અવશ્ય રહી શકો છો. આરોગ્ય બાબતે આજે થોડીક ચિંતાઓ તમને સતાવી શકે. ટૂંકમાં દિવસ આપના માટે મધ્યમ રહેવાનો છે. વાત કરી લઈએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે મોરપીંછ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો તો આજના દિવસે ઊની વસ્ત્રનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાતા બની રહ્યો છે. કાર્યસ્થળ પર કરેલી મહેનતનો તમને શ્રેષ્ઠ લાભ આજે મળશે. તમારા બાળકોમાં અને તમારી અંદર આજે ભાવના જે છે ને ધાર્મિકતાની વિશેષ વિકસતી જોવા મળશે. તો ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો. ઉત્સાહપૂર્વક આજે ધાર્મિક કર્મ અનુષ્ઠાન તમે કરી શકો એમ છે. તમને તમારા માતા તરફથી પ્રેમ સંપાદન મળી શકે છે, એમની હૂંફ મળી શકે છે. આજનો દિવસ તમારા માટે માતાની સાથે વ્યતીત થશે. એમના આશીર્વાદ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત થશે. અર્થાત જ્યાં મૂંઝવણ પડે છે ત્યાં તમને માર્ગદર્શન સારામાં સારું આજે મળી શકે છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશો તો આજના દિવસે કોઈ વ્યક્તિને, ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું, અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ કે સુખ સાબિત થવાનો છે. નોકરી વ્યવસાયમાં સફળતા સાથે આવકમાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે. જો બેરોજગાર છો તો રોજગાર મળી શકે, આવકની વૃદ્ધિ થઈ શકે છે. મિત્રોને લગતી કોઈ સમસ્યા હોય તો એમાં સુધારો થશે. મિત્રતાની અંદર પુનઃ એક અદ્વિતીય ગઠબંધન થશે. આજે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યો પરસ્પર પ્રેમ ભાવમાં રહેશે. પારિવારિક એકતા આજ વિકાસ પામશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પણ આયોજન થઈ શકે. દર્શન કરવા જઈ શકો છો. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલમય રહેશે. ઉપાય શું કરશો તો આજના દિવસે હનુમાનજી મહારાજને શ્વેતાર્કના પુષ્પ અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળી શકે. ધાર્મિક કાર્ય પણ સંભવી શકે છે. નોકરીમાં અધિકારીઓ સાથે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. ટૂંકમાં આજનો દિવસ તમને તમામ લોકોનો સહયોગ મળશે. દિવસ મંગલમય વ્યતીત થશે. આજે સમયસર કાર્ય પૂર્ણ કરી શકશો જે તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. તમારે વ્યવસાયના સંબંધમાં આજે ટ્રાવેલિંગ થશે. આજે વધારે યાત્રાવાળો દિવસ સાબિત થવાનો છે, પણ ટૂંકમાં ફાયદો અવશ્ય મળશે.
જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો એ પણ આજે સમાપ્ત થવાના યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરીશું તો આજે બજરંગબાણ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સંપત્તિમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારું માન સન્માન આજે વધી શકે એમ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે અને બેંક બેલેન્સ પણ આજે વધતું જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓને આજે કેટલાક પુસ્તકોની આવશ્યકતા રહેશે, જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વાંચવું એ હિતાવહ છે. આજે તમારા જીવનસાથી સાથે થોડોક વાદ વિવાદ થઈ શકે, થોડા મતભેદ થઈ શકે છે. તો આજે દિવસ થોડોક પરિવારની અંદર ચિંતાવાળો કે બેચેનીવાળો તમારા માટે સાબિત થઈ શકે. જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે, નિશ્ચિત આજે રોજગારના અવસર આપને મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે વાત કરીએ તો દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. દિવસ મંગલમય રહેશે. હવે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે. કેટલાક અટકાયેલા કામને કારણે તમારું મન બેચેનીમાં રહેશે. આજે મનમાં એ અટકેલા કામ પ્રત્યે ચિંતા જ રહ્યા કરશે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે, કે માનસિક બેચેની સ્વાસ્થ્ય ઉપર આડી અસર કરી શકે છે. પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ ના આવે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. મતભેદ થવાના છે, પણ સંબંધો ન બગડે એ બાબતે ખાસ ધ્યાન રાખજો. વ્યવસાયિક કાર્ય કરતી વખતે આર્થિક નુકસાન થવાની પણ સંભાવના છે. તો રોકાણ કરવું હોય તો આજે સમજી વિચારીને કરવું, કે નવી ડીલ કરવી છે તો સમજી વિચારીને કરવી હિતાવ રહેશે. એકંદર દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયની. શુભ રંગ તમારા માટે રહેવાનો છે આજે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલમય રહેશે. ઉપાય મહાલક્ષ્મીની સ્તુતિ કરી અને કાર્યની શરૂઆત કરવી. દિવસ મંગલમય બની રહેશે. વાત કરીશું આગલી રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ થશે. આજે આધ્યાત્મિક ચિંતન થઈ શકે છે. આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકશો. તો ઘણા મોટા લોકો જે સમાજમાં પોતાના કાર્યના કારણે ઉચ્ચ પદને પ્રાપ્ત છે, એમની મુલાકાત આજ સંભવી શકે છે. નાણાકીય સ્થિતિ આજે મજબૂત રહેશે અને કોઈ પણ જૂનું રોકાણ તમારા માટે લાભકારી સાબિત થશે. કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેનું વળતર આજે સારું છે. આજે આળસ છોડીને આગળ વધવું તમારા માટે મંગલકારી છે. જેટલી આળસ રાખશો એટલો દિવસ સામાન્ય હશે. આજે કામ કરશો એટલો વિશેષ લાભ તમને જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે બની રહ્યો છે આજે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ રહેશે. વાત કરી ઉપાયની. આજના દિવસે કેળાનું દાન શિવાલયમાં કરવું હિતાવહ રહેશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આપના સાસરિયાઓ તરફથી તમને સન્માન મળવાના અને સહયોગ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. ક્યાંક અટક્યા છો તો સહયોગ ત્યાંથી મળી શકે એમ છે. આજે ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક ખર્ચ પણ કરવા પડશે. વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ પૂર્ણ થઈ શકે તો આજનો દિવસ બિઝનેસ માટે ખૂબ સારો છે. બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડતા થોડીક ભાગ દોડ થઈ શકે એમ છે, પણ સાંજનો સમય પરિવાર સાથે એકત્રિત થઈ આનંદમાં વ્યતીત થશે. એટલે ટૂંકમાં દિવસ મંગલમય છે. વાત કરેલી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દશરથ કૃત શનિ સ્તોત્રનું ઉચ્ચારણ કરવું, એનો પાઠ કરો, મંગલમય રહેશે. વાત કરીએ આગલી રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો બની રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે, નહીતર ઈજા થવાની સંભાવના છે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, તો જ તમે તમારા કાર્યો નિયત સમયમાં પરિપૂર્ણ કરી શકશો. તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ પ્રબળ છે. આજે વિવાદથી બચવા પ્રયાસ કરો, હિતાવ રહેશે. રોકાણ કરવા પહેલાં કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લેવી હિતાવે છે, અન્યથા આજે રોકાણ કરવા ટાળવું વધારે શુભ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે કાળો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ મંગલકારી રહેવાનો છે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે તમારે શનિ મંદિરમાં તેલ સિંદૂરનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની આ અંતિમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપના માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે. આજે બાળકો સંબંધિત વિવાદ કોઈ ચાલતા હોય તો એમાંથી મુક્તિ મળી જશે. સંબંધિત વિવાદથી આજે મુક્તિ મળશે. સંબંધમાં નવી ઉર્જા જોવા મળશે. તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થઈ શકે છે. નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને આકર્ષી શકશે, પ્રભાવિત કરી શકશે. આજે સારામાં સારું તમે પ્રેઝન્ટેશન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તો પરિવાર અને મિત્રો સાથે સમય, આજે સાંજનો સમય ખૂબ જ સુખદ રીતે વ્યતીત થશે. હસી મજાકમાં વિતાવી શકાશે. એટલે આનંદદાયક આજનો દિવસ તમારા માટે ટૂંકમાં જોવા મળી રહ્યો છે. દિવસ સાનુકૂળ છે, મંગલમય છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ રહેશે. ઉપાય કયો કરશો આજે? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે સુંદરકાંડનો પાઠ કરવો. ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, તો આજે મૂલાંક 9 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 9 નંબર જે છે મંગળ પ્રભાવિત છે ને 1 નંબર સૂર્ય પ્રભાવિત છે. તો આજે કામકાજમાં અટકણો આવી શકે છે. નિર્ણય લેવામાં આજે મૂંઝવણનો અનુભવ થઈ શકે છે. આજે સમજી વિચારીને નિર્ણય લેવા. તો સાથે સાથે આજના દિવસે બહુ મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થવાની પણ સંભાવનાઓ છે. તો મન શાંતિથી આજે પસાર કરવું, મનમાં બેચેનીનો ભાવ આજે આવી શકે છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની. આજે કયો ઉપાય કરીએ તો દિવસ કલ્યાણકારી સાબિત થાય? શનિની કુંડલીમાં સ્થિતિ ખરાબ હોય તો
તો આપના માટે શ્રેષ્ઠ છે કે શનિ જો ખરાબ હોય તો ઘણા પ્રકારની પીડાઓ આપતો હોય છે, આર્થિક, માનસિક, શારીરિક. શનિના માટે શ્રેષ્ઠ ઉપાય જે ખીરાના વૃક્ષની છે અથવા તો પીપળાના વૃક્ષની છે. શનિવારે સંધ્યાકાળે માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો કરવો અને ત્યાં દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો. આટલું કરવાથી તમારી શનિ પીડા નિવૃત્ત થશે. શક્ય હોય તો આજના દિવસે, શનિવારના દિવસે ઉપવાસ કરવો, એકટાણું કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થાય છે. આ ઉપાય કરો, આપના જીવનમાં સુખાકારી આવશે. અને જો ઘરમાં કોઈ નેગેટિવિટી ભરાઈ ગઈ છે તો આજે એક મુઠ્ઠી પીળા સરસવ આખા ઘરમાં ફેરવી 4 રસ્તે પધરાવી દેવા. આ કરવાથી નેગેટિવિટી દૂર થવાની સંભાવનાઓ પ્રબળ થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ ટમ 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 કુર્મ મૂર્તયે પંચમુખી વીર હનુમતે પરયંત્ર પરતંત્રોચ્ચાટનાય સ્વાહા. આ મંત્રનો જાપ તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થઈ તમામ અડચણોને આજના દિવસની દૂર કરશે અને દિવસ પ્રભાવી બનશે. ઓછામાં ઓછો 51 વખત આ મંત્રનો જાપ કરવો. વધુમાં વધુ તમારી અનુકૂળતા પ્રમાણે 1 માળા 2 માળા જેટલો કરી શકો જાપ કરો. આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બનશે આ મંત્ર જાપ થકી. તો યથા સમય યથા યોગ્ય આ મંત્રનો જાપ કરો, હિતાવ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.